પર્યુષણ મહાપર્વ, આ પર્વનો મહિમા ગાતા ગ્રંથો કહે છે, મંત્રમાં શ્રેષ્ઠ નમસ્કાર મંત્ર અને તીર્થોમાં શ્રેષ્ઠ શત્રુંજય તીર્થ, નદીઓમાં શ્રેષ્ઠ પવિત્ર ગંગાજી અને પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય, ધ્યાનમાં શ્રેષ્ઠ શુક્લ ધ્યાન અને રત્નોમાં શ્રેષ્ઠ ચિંતામણી રત્ન, તારાઓમાં શ્રેષ્ઠ ચંદ્ર અને કુલમાં શ્રેષ્ઠ વૃષભનો વંશ, એ જ રીતે પર્વમાં શ્રેષ્ઠ પર્યુષણ મહાપર્વ. જે પવિત્ર કરે, જે સારું કરે, જે દ્રઢ કરે તે પર્વ. ઘણા પર્વો છે. રક્ષાબંધન લો ને, રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેનના સંબંધોને દ્રઢ કરે, સારા કરે, પવિત્ર કરે, એટલે એ પર્વ કહેવાય છે. તો પર્યુષણને મહાપર્વ કેમ કહેવાય છે? કારણ પર્વ છે એટલે એમાં કંઈક પવિત્ર કરવાની વાત, કંઈક દ્રઢ કરવાની વાત, કંઈક સારું કરવાની વાત તો આવશે, પરંતુ લૌકિક સંબંધ નહીં, તમારી સાથેનો સંબંધ, તમારી આત્મસ્થિતિને વધુ પવિત્ર કરે, વધુ દ્રઢ કરે, વધુ સારી કરે, એટલે આ પર્વ નહીં, મહાપર્વ છે. કારણ કે લૌકિક નથી, લોકોત્તર છે. લૌકિક પર્વમાં સુખની અનુભૂતિ થાય, શોર્ટ લિવ્ડ. તમે એ દિવસે જમણવાર કરશો, ભેટો આપશો વગેરે વગેરે, પણ એની મેમરી પણ કેટલા દિવસ રહે છે અને એનું સુખ પણ કેટલા દિવસ રહે છે. સો મેમરી એન્ડ હેપીનેસ ઇઝ શોર્ટ લિવ્ડ. જ્યારે મહાપર્વની આરાધનામાં જે સુખ મળે છે, લોંગ લાસ્ટિંગ ઓર એટલીસ્ટ એ લાઈફ લોંગ. એકવાર જીવનની દિશા બદલાઈ જાય પછી ઉત્તરો ઉત્તર પર્યુષણ પર્વ તો ચાલ્યા જાય, પણ એની દશા ઉત્તરો ઉત્તર વિશુદ્ધ થતી જાય, એટલે એને મહાપર્વ કીધું. અને પર્વ હોય, પ્રસંગ હોય એટલે ભેટ આપવી, ભેટ લેવી, એવું તો બનતું જ હોય છે. રક્ષાબંધન જુઓ કે કોઈ બી પર્વ જુઓ તો એમાં એક્સચેન્જ ઓફ ગિફ્ટ્સ તો હોય છે. અને આમાં પણ તમે તમારી જાતને પવિત્ર ભાવોની ભેટ આપો છો. પવિત્ર ભાવોની ભેટ. જીન ભક્તિ 8 દિવસ સુધી ભક્તિ, ધર્મ શ્રવણ, તપ, ધ્યાન, પ્રતિક્રમણ, ક્ષમા યાચના વગેરે શુદ્ધ ભાવોની, પવિત્ર ભાવોની ભેટ તમે પોતાને આપી રહ્યા છો. માટે આ મહાપર્વ છે. અને પર્યુષણ મહાપર્વ એટલે સવારના જેમ કહ્યું તેમ, યુ ગો deeper within you, you go nearer to you, at least become thoughtful about your atma kalyan. લક્ષ્મી, અધિકાર, પરિવાર, કંચન, કામિની, કુટુંબ, કાયા, કીર્તિ, આના સિવાય કયા વિકલ્પો હોય છે તમને? કંચન, કામિની, કુટુંબ, કીર્તિ, કાયા માંથી કૃપાળુ દેવમય બનવાનું આ પર્વ છે. એટલે આ આરાધનાનું મહાપર્વ છે. કારણ ધ એટમોસ્ફિયર ઇઝ સો હેલ્પફુલ, સો કન્ડ્યુસિવ. એટલો બધો ધર્મ આરાધનાનો ઉમંગ અને ઉલ્લાસ હોય. નાના નાના છોકરાઓ કહેશે, આજે મારે ઉપવાસ કરવું છે, આજે મારે આ કરવું છે, દોડી દોડીને આવશે સવારના સ્નાત્રમાં પક્ષાળ વગેરે કરવા. ચારે બાજુ ધર્મની મોસમ હોય, ઉલ્લાસ ને ઉમંગ હોય. ધ એટમોસ્ફિયર ઇટસેલ્ફ helps
ટુ ડુ મોર એન્ડ મોર આરાધના. એટલે કેટલાયનો તો જન્મ થાય છે આ પર્યુષણ પર્વમાં. ખાલી પેલું 8 દિવસ લોક દ્રષ્ટિએ કે ઓગ દ્રષ્ટિએ કે કુલ ધર્મના પાલન અર્થે પણ ધર્મ શ્રવણ વગેરે કરે અને હી સ્ટાર્ટ બિકમિંગ થોટફુલ અને આત્મકલ્યાણ એના અજેન્ડા પર ચડે. આત્મકલ્યાણ અજેન્ડા પર આવતું જ નથી. સાચું છે, સારું છે, પણ પસ્પોન થાય છે. પસ્પોન થતાં 30, 40, 50, 60 વર્ષ નીકળી ગઈ. થોડી ધ્યાન શીખવું છે, ધ્યાન આરાધના કરવું છે. દરરોજ કાલથી સમાપના શરૂ થશે. ફોરગિવિંગ અધર્સ, ફોરગિવિંગ યોરસેલ્ફ. જુદા જુદા મેડિટેશનમાં તમે 15 મિનિટમાં બી એક થોડી ભાવની વિશુદ્ધિ કરીશું. પણ કરવું છે, સાચું છે, સારું છે, કરવું છે, પણ અજેન્ડા પર વાત આવતી નથી. પસ્પોન થયા કરે. આ પર્યુષણ પર્વના જે થોડા દિવસના ધક્કા લાગે ને, તમારું આત્મકલ્યાણ અજેન્ડા પર આવી જાય. હવે ચાલુ રાખવું છે, શરૂ કરવું છે, જે બી હોય. એટલે આ પર્વ આત્મકલ્યાણમાં કેટલું બધું ઉપકારી નીવડે છે તે જુઓ. ક્યારે પણ ના દેખાય સત્સંગમાં, તે પણ આજે આવ્યા ને. કેમ? પર્યુષણ પર્વ છે. ભગવાન મહાવીરનો ઉપકાર તો જુઓ. 2500-2600 વર્ષ થઈ ગયા તો બી ગમે તેવી પાત્રતા વાળો જીવ હોય, પણ આ દિવસોમાં થોડી કોમળતા તો વધી જ જાય. થોડું ધર્મ ભાવના સરફેસ પર આવે. પછી જે એની શક્તિ હોય, દાન હોય, તપ હોય, ભક્તિ હોય, અંતે કંઈ નહીં તો ધર્મ શ્રવણ. ખાઈ પીને આવીશ, શાંતિથી બેસીશ, પણ ધર્મનું શ્રવણ કરીશ. અને એમ કરતાં આત્મકલ્યાણ ક્યારે તમારી પ્રાયોરિટી બની જાય અને અજેન્ડા પર આવે એ ઘટના પર્યુષણ પર્વમાં. આરાધનાનું અને સાધના માટેનું આ ઉત્કૃષ્ટ પર્વ છે. ભાવની વિશુદ્ધિ થાય છે, કર્મના ભૂક્કા વળે છે. એટલે આ શ્રાવણ માસના થોડા દિવસો અને ભાદ્રપદના થોડા દિવસો એવું શ્વેતાંબર જૈન પરંપરામાં, હું એક્ઝેક્ટલી 4 બોલતો નથી, કારણ કે કોઈ પાચમ નહીં કરે પાછા, તો 3 ને 5 થઈ જાય. એટલે શ્રાવણના અંતે, ભાદ્રપદના શરૂઆતમાં એમ મળીને 8 દિવસની રૂઢી આરાધના શ્વેતાંબર જૈન પરંપરામાં પ્રચલિત છે. શ્વેતાંબર કેમ? કારણ કે દિગંબર પદ્ધતિ થોડી અલગ છે, પણ લક્ષ્ય તો એક જ છે, આત્મવિશુદ્ધિનું જ. તો આવું કેમ રાખ્યું હશે? દિવાળી વખતે પર્યુષણ કેમ નહીં રાખ્યા હોય? અથવા તો 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી કેમ ન રાખ્યા હોય? યર એન્ડિંગ એન્ડ અકાઉન્ટ્સ ક્લોઝિંગ એવું કેમ કેમ આવું? શ્રાવણના થોડા ભાદરવાના દિવસો સાથે ધર્મને સંબંધ નથી, પણ એ દિવસનું અવલંબન લઈને કંઈક ધર્મ ભાવનાની વૃદ્ધિ કરી શકતા હોય તો કરો. પણ આ આજ્ઞા કેમ છે શ્રાવણના અંતે અને ભાદ્રપદના શરૂઆતના દિવસોમાં? તો બહુ જૈન શાસ્ત્રની અંદર એક કથા બહુ પ્રચલિત છે આ દિવસો સંબંધી. And when I was doing my MA in 1990, MA in Jainism, ત્યારે તો અમને શાસ્ત્ર પ્રમાણ સાથે આ આખી કથા બરાબર સમજાવેલી, લખાવેલી વગેરે. તે એકદમ સંક્ષેપમાં તમારી સાથે શેર કરું છું. ત્રીજા આરાના અંત સુધી શું વ્યવસ્થા હતી? કલ્પવૃક્ષની વ્યવસ્થા હતી, વિશિંગ ટ્રી. અને ઋષભદેવ ભગવાન સુધી આ પરંપરા, આ પદ્ધતિ હતી. કલ્પવૃક્ષ પાસે જવું, જે ઈચ્છા હોય તે ઈચ્છા કરવી, અને એ કલ્પવૃક્ષ એ ઈચ્છા પૂરી કરી. પછી ખાવાની હોય, પહેરવાની હોય, જે કોઈ બી ઈચ્છા હોય એ પૂરી કરે. કાલ પ્રભાવે એવી સ્થિતિ બની કે કલ્પવૃક્ષ એની ઈચ્છા પૂરી કરવાની જે ક્ષમતા કલ્પવૃક્ષમાં હતી એ ધીમે ધીમે ક્ષીણ થવા લાગી. એટલે થયું એવું કે પછી એ સમયે લોકો ઈચ્છા લઈને કલ્પવૃક્ષ પાસે જાય, પરંતુ કલ્પવૃક્ષ ક્યારે એ પૂરી કરે, ક્યારેક પૂરી ન કરે, અને ક્યારેક વિપરીત આપે.
આવું બધું ગડબડ થવા લાગી કે જ્યાં સિમ્પલ જીવન હતું, જે ઈચ્છા થાય કલ્પવૃક્ષ આગળ વ્યક્ત કરીને એની ઈચ્છા પૂરી થાય એવું જીવન ચાલતું હતું. એના બદલે ક્યારેક વૃક્ષ આપે, ક્યારેક ન આપે, ક્યારેક વિપરીત આવે. એટલે હવે દુવિધા શરૂ થઈ તે વખતના લોકો, અને એ લોકો બધા ગયા રાજા ઋષભદેવ પાસે. તે વખતે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી, કેવલ જ્ઞાન પામ્યા. આ રાજા ઋષભદેવ પાસે ગયા કે આ દુવિધા છે, ખાવાનું માંગે છે, ક્યારેક આપતું નથી વૃક્ષ, અને રાંધવાનું બાંધવાનું કંઈ ખબર નહોતી. તો હવે આખી સમાજ વ્યવસ્થામાં બધી ગડબડ થવા લાગી. અને શું કરીએ એ દુવિધા લઈને બધા રાજા ઋષભદેવ પાસે ગયા. રાજા ઋષભદેવે કીધું કે હવે આવી સ્થિતિ છે તો તમને હું 3 વિદ્યા શીખાડું: અસી, મસી, કૃષિ, એગ્રીકલ્ચર. કે હવે તમારે અન્ન તમારે જ ઉગાવવું પડશે અને તમારે પકાવવું પડશે, કારણ કે કલ્પવૃક્ષે આપવાનું બંધ કર્યું છે. ચલો, વિધિ તો શીખી ગયા. રાજા ઋષભદેવે અસી, મસી, કૃષિ અને કૃષિની વિદ્યા તો શીખાડી, એટલે અન્નનો પ્રોબ્લેમ તો સોલ્વ થયો. પણ ધરતીમાં એવી તાકાત જ નહીં, કારણ કે વર્ષો સુધી કંઈ ઉપજ્યું જ નથી ત્યાં. કરોડો વર્ષથી આ કલ્પવૃક્ષની જ વ્યવસ્થા હોવાથી બંજર થઈ ગયેલી જમીન. ઇટ વોઝ નો મોર ફર્ટાઇલ, કારણ કે ક્યારે પણ બી રોપાયું જ ના હોય, એમાંથી અંકુરિત થયા ને કરોડો કરોડો વર્ષ થઈ ગયા હોય, તો એ ભૂમિ ઉપજાઉ નહોતી. ઇટ વોઝ નોટ ઇવન ફર્ટાઇલ એન્ડ ઇટ કુડ નોટ પ્રોડ્યુસ. એટલે પાછા દુવિધા લઈને રાજા ઋષભદેવ પાસે ગયા કે હવે અમને શું કરવાનું એ તો સમજાઈ ગયું, બી રોપવાનું, હલ ચલાવવાનું, આ બધું તો આપે શીખવાડ્યું, પણ આ ભૂમિમાં જ એ ક્ષમતા નથી, તો શું કર્યું? એટલે રાજા ઋષભદેવે કીધું કે આમાં દેવોનું ઇન્ટરવેન્શનની જરૂર છે. અનુષ્ઠાન કરી, પ્રાર્થના કરી, જે રીતે કથા છે એ રીતે કહું છું, અને એ કરીને દેવોની મદદ માંગવી પડશે કે વર્ષા થવી જોઈએ, વૃષ્ટિ થવી જોઈએ, સો દેટ ધ લેન્ડ બીકમ્સ ફર્ટાઇલ. સો ધ નોલેજ આઈ હેવ ગિવન યુ અબાઉટ એગ્રીકલ્ચર, એ તમે પ્રેક્ટિસ કરી શકો. અને એ પ્રાર્થના થઈ દેવોને, અને જેવી પ્રાર્થના થઈ એટલે વૃષ્ટિ શરૂ થઈ. આ પ્રાર્થના થઈ એ દિવસે, જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ. ગુરુ પૂર્ણિમા કહીએ છીએ એ દિવસે રાજા ઋષભદેવે દેવોને પ્રાર્થના કરી કે વૃષ્ટિ કરી અને આ ધરતીને ફર્ટાઇલ પાછી બનાવો, સ્નિગ્ધ બનાવો, કે જેથી એમાં ઉત્પન્ન કરી શકે. અને દેવોએ 7 વૃષ્ટિ 7 દિવસ માટે કરી. ખાલી પાણીની નહીં, પાણીની, દૂધની, ઘીની, કારણ કે ભૂમિને સ્નિગ્ધ બનાવવાની છે તો કાર્ય થશે. એમ જુદી જુદી વૃષ્ટિ, હું સંક્ષેપમાં કહું છું, દૂધની, ઘીની, ધાન્યની, તમારી ભાષામાં કહો તો ફર્ટિલાઇઝરની, મેન્યોરની, જે કારણથી ભૂમિ ઉપજાઉ બને, સ્નિગ્ધ બને, ફર્ટાઇલ બને અને એમાં અનાજ ઉગી શકે, એ માટે જે જરૂર હતી એ બધી વૃષ્ટિઓ કરી. કેટલી કરી? અને દરેક વૃષ્ટિ કેટલા દિવસ માટે? 7 × 7 49. હજી એક દિવસની જરૂર છે, કારણ કે 50મા દિવસે સંવત્સરી આવે છે. અને એમ કહે છે કે 7 વૃષ્ટિ 7 દિવસ સુધી થઈ, અને 50મા દિવસે પહેલો અંકુર ભૂમિમાંથી ફૂટ્યો, અને એ દિવસ બન્યો સંવત્સર. એટલે તમે જુઓ, ચોમાસાની 14 પછી ત્યારથી ચાતુર્માસનો આરંભ થાય, એક્ઝેક્ટ 49 ડેઝ પછી 50મા દિવસે સંવત્સર. અને ત્યાં સંવત્સરનો અર્થ એમ થાય, સંવત્સર, સમ ઓલ, અને વત્સર વાત્સલ્ય, સર્વ. અને સંવત્સરના દિવસે રાજા ઋષભદેવે પ્રથમ વાર બોધ કર્યો, કારણ કે અત્યાર સુધી કોઈ સમાજ વ્યવસ્થા જ નહોતી. યુગલ્યા, કલ્પવૃક્ષ, અને કલ્પવૃક્ષ બધી ઈચ્છા પૂરી કરે તો કોઈક સમાજ બંધારણ વગેરેની જરૂર જ નહોતી. પણ હવે આ કલ્પવૃક્ષ કાલ પ્રભાવે એ બધું અદ્રશ્ય થવા લાગ્યા અને ક્ષમતા ગુમાવવા લાગ્યા. એટલે હવે બધી વ્યવસ્થા કરવી પડે. એની પહેલાં મારું તારું જેવું કંઈ હતું જ નહીં.
આ મારી જમીન ને આ તારી જમીન એવું ક્યાં આવ્યું? હવે જમીનો થવા લાગી. હવે એમાં તો તે વખતે શરૂમાં તો બહુ સુંદર વ્યવસ્થા હતી કે જેને જેટલો ટાઈમ, સાંભળજો, જેને જેટલો ટાઈમ હોય એટલી સેવા આપવી. બીજ રોપવાનું, સિંચન કરવાનું, અને એમાંથી જે અંકુરો અને જે વનસ્પતિ ઉગે એ જેને જ્યારે જેટલી જરૂર હોય તેટલું લઈ જવાનું. હમણાં ચાલે આ વ્યવસ્થા કે તિજોરીમાં પૈસા, અનાજ વગેરે રાખ્યું, જેને જ્યારે જેટલી જરૂર હોય એટલી લઈ જાઓ. તે વખતે બધા સરળ જીવો હતા ને, એટલે કે ભૂખ લાગી છે તો જાઓ, અને ભૂખ નથી લાગી તો પરિગ્રહની વૃદ્ધિ, પરિગ્રહને એવા ભાવના, એવી વાસનાઓ થતી નહીં. અને હું શું કામ કરું, મારી પાસે સમય છે તો હું કરીશ, હું હલ ચલાવીશ ખેતરમાં, અને તને જરૂર હોય તો તું એને લઈ જા, મને જરૂર હોય તો હું લઈ જાઉં. પણ ધીમે ધીમે કાલ પ્રભાવે આ બુદ્ધિ થોડી બદલવા લાગી. એટલે પછી સંવત્સરના ઉપદેશની જરૂર પડી કે જો ભાઈ બધાની સાથે વાત્સલ્ય ભાવ રાખજો, મારું તારું નહીં કરવા લાગતા, અને હું આ મારી જમીન, આ તારી જમીન, આવું કરતા નહીં. વાત્સલ્ય રાખજે. એક માના 4 સંતાન હોય તો એ બધા સંપીને રહે, વાત્સલ્યપૂર્ણ રહે. અને છતાં જો તમને કોઈ મલિન ભાવ ઉત્પન્ન થઈ ગયો મારા તારાનો, તો મિચ્છામિ દુક્કડમ કરજો, સમાપના કરજો. એમ કરીને એ સમાપનાનું પર્વ બન્યું. એટલે પ્રથમ પ્રાર્થના થઈ ગુરુ પૂર્ણિમાના દિવસે. 7 દિવસ સુધી 7 વૃષ્ટિ થઈ, 49 ડેઝ. 50મા દિવસે પહેલું અંકુર ફૂટ્યો અને સંવત્સરનો ઉપદેશ થયો. હવે 2 પરંપરા, શ્વેતાંબર પરંપરા અને દિગંબર પરંપરા. 2 કઈ રીતે આરાધનાનો, 2 પરંપરા વચ્ચે આરાધના ભેદ શું છે એ સમજાવવાનું. કે શ્વેતાંબર પરંપરાએ પકડ્યું કે છેલ્લી જે વૃષ્ટિ થઈ, વિચ વોઝ ધ ફાઇનલ વૃષ્ટિ, જેના કારણે આ કાર્ય થયું, એ 7 દિવસ લઈએ અને સંવત્સર લઈએ. એમ અમે 8 દિવસની પર્યુષણ પર્વની આરાધના કરીશું. દિગંબર પરંપરાએ લીધું કે અંકુર જેવો ફૂટ્યો એના પછી બીજા 9 દિવસ કરી અને અમે 10 દિવસની આરાધના કરીશું. શ્વેતાંબર પરંપરા અનુસાર આરાધના કરતા અમે ભૂમિ ફર્ટાઇલ બનાવશું કે અમારી અંદર ક્ષમાનો અંકુર ફૂટે. દિગંબર પરંપરા કહે છે અરે ક્ષમાનો અંકુર ફૂટે પછી તો ધર્મ થાય, એની પહેલા શું ધર્મ કરવાના હતા વેરઝેર કરીને? તો કે પહેલા ક્ષમાપના કરો અને પછી ઉત્તમ માર્દ, વાર્જવ વગેરે એમ 10 લક્ષણ ધર્મ. એટલે પહેલા ઉત્તમ ક્ષમા, એટલે પહેલા ક્ષમાપનાથી શરૂ કરી અને પછી કરો એમ 10 દિવસનો વાર. જો આરાધનાના દિવસોમાં ભેદ છે, આરાધના એક જ પ્રકારની કરે, આત્માને વિશુદ્ધ બનાવવા માટે. તો પહેલા ઋષભદેવ ભગવાન વખતે આ પર્યુષણની આરાધના, પછી બીજા તીર્થંકર અજીતનાથ ભગવાનથી લઈને પાર્શ્વનાથ ભગવાન સુધી જરૂર જ નહોતી પડતી. જેવી ભૂલ થાય તરત ક્ષમાપના થાય, તરત પ્રતિક્રમણ થાય, તરત જ થઈ જતો. એટલે અમુક દિવસે કરવાનો એવું હતું નહીં. ધર્મ ભાવના વાલા જ હતા. પાછા વક્રને જડ બન્યા. અત્યારે કોનું શાસન ચાલે? આપણે જીન શાસન દેવકી જય બોલીએ તો અત્યારના શાસનપતિ કોણ છે? તો જૈન પરંપરા કહે છે કે તીર્થંકર થાય, તીર્થંકર નિર્વાણ બી પામે. બીજા તીર્થંકર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ તીર્થંકર ભગવાનનું શાસન કહેવાય. ઋષભદેવ ભગવાન હતા ત્યારે, અને અજીતનાથ ભગવાન હજી તીર્થંકર બન્યા નહોતા. એના આગલા દિવસ સુધી કોનું શાસન? તો કે ઋષભદેવ ભગવાનનું શાસન. એવી રીતે જ આગળ ભગવાન મહાવીર હવે નેક્સ્ટ તીર્થંકર જ્યારે ભરત ક્ષેત્રમાં થશે, એટલે પંચમ કાળ, છઠ્ઠો કાળ, પંચમ કાળ અને ચતુર્થ કાળ શરૂ થશે. સો 84,000 years માઇનસ જેટલા 2600 વર્ષનું થોડું, ત્યાં સુધી કોનું શાસન? ભગવાનમાં. જૈન પરંપરા માને છે યુ નીડ ટુ
obey the આજ્ઞા of the last. You cannot say કે ઋષભદેવ ભગવાન વખતે આવું હતું ને હું આવું કરીશ. પાર્શ્વનાથ ભગવાન ખરા કે નહીં? તો પાર્શ્વનાથ ભગવાને કોઈ પર્યુષણ નથી રાખ્યા, મારે બી નથી રાખો. ના, પ્રત્યક્ષ ગુરુ જે છેલ્લા હોય એમને જે આજ્ઞા કરી હોય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનુસાર, એની પહેલાનું બધું ખોટું નહીં પણ તારા માટે યોગ્ય નહીં. આ પરંપરા રહી છે.